બકાલાનું કહેવાય જ કેમ તારથી? હું આખો દિવસ કામ કરીને આવું, બકાલાનું કોઈ દિવસ નહીં કહેવાનું મને તને. અને આવું જો કીધા કરી મારે તારે પૂરો હાલ છૂટા છે ગાય ત્યાંથી ગાડીને કીક મારીને ગયો હું ભરો સીધો વકીલા ઘીરે ઈ બેઠા બેઠા પીડા ને સુધારતા આ બધું ડુંગળીથી આહુડાને ડ્રાઈવ થઈ ગયું. ત્યાંથી જે માતા કરીને પાછો ફર્યો, આવીને તરત જ બકાલો લઈ સુધારી નાખ્યું. નહીં કે પોતા મારી દઉં ના, એ કે એટલું બધું નથી કરાવ. વકીલ બોલે આપણે એવું કરવું. પણ પંચપત્ની કાયા અહીંયા તમે શું કર્તવ્ય કરી ગયા? ઈ ક્યારે? આ નામની જ મહિમા છે. કારે 50 60 70 વર્ષે તમે મરી જવાના, એ પાકી વાત છે. મરી જવાના છે, મૃત્યુ છે, એ પાકું છે ને, એટલે જ એનો ભય છે. વેલું ન આવી જાય. મૃત્યુ છે એ પાકી ખબર જ છે કે આપણે જવાના છીએ. સાહેબ 5 5 10 10 જોડી 1000 ની જોડી પહેરવા વાળા 500 ના ખાપણ વગેરે ગયા છે સાહેબ. એવી પ્લાસ્ટિક ની અંદર વિટાઈને ગયા છે સાહેબ. એવું નથી ભગવાન કે હું ધારું એ કરી શકું. આ તો ખાલી ઠપાટ હતી. હા, પેલા ખબર હોય તો ઓલા પૂતળીઓ રમાડતા, હજી રાજસ્થાનમાં છે એ પૂતળા રમાડવાની રમત. આમાં રાજા ને પ્રધાન હોય, આમાં લાકડાની અવડી અવડી તલવારો હોય, આમાં બાંધે એકાબીજા. રાજા હારી જાય છે, મરી જાય છે, રાણી હા તે બધા જે મરતા જાય હુંડલામાં નાખતા જાય. આ જગતનો હુંડલો બહુ મોટો છે. કોણ જીલુદાન, કોણ જયસિંહભાઈ, કોણ ફલાણો ભાઈ, કોણ આ હુંડલામાં વયા જવાના છે. પણ નામ સમો બડકો નહીં, અરે જપ તપ તીરથ જોગ. આ તો નામે પાતક છૂટિયા અને નામે નાચે રોગ. આ નામનો મહિમા છે. કેવું જીવી ગયા એ મહત્વનું, કેવું જીવીને ગયા છે એ મહત્વની વાત છે. આખી જિંદગી નડવાનું જ કામ કર્યું. એક શેઠ મરી ગયા ને તે સીધા સ્વર્ગમાં ગયા. સીધા સ્વર્ગ ગયા તો એના 2 સ્વર જાણીતા હતા. દાંત કાઢી કાઢીને ખડી પડ્યા. આ હા વાહ શેઠ વાહ, તમે એટલું બધું પુણ્યદાન કર્યું, સંતોને જમાડ્યા, આ તે તમે વાત પૂછોમાં એવું તમે દાન પુણ્ય કર્યું ને તમે આ નરકમાં કેમ આવ્યા? નરકમાં 2 સ્વર કે અમારે પાકું છે, ચોરી કરતા એટલે નરકમાં જ હોય. પણ આ તમે કેમ આવ્યા? કે કાયમ હવારમાં ઉઠીને એકવાર ખોટું બોલતો, ઉઠીને એક જ વાર ખોટું બોલતો. જયારે હોય ત્યાં 4 થી હું બહાર નીકળું તો શેઠાણી એ મોટો આટલો પહેરી પોડક્યા જેવું મોઢું, ભેણા વાહ જેવું, પાવડર લગાડે તો આપમાં વીજળી થતી હોય એવું. આવીને કે હું કેવી લાગુ છું એટલું બોલતો. સરસ એટલું જ બોલતો. આટલા ખોટા મને નરક મેળવી. પણ આ સાહેબ વાસ્તુ પૂજન નો મહિમા તો સાહેબ અનોખો છે સાહેબ. અહીંયા જે વાસ્તુ પૂજન કરીએ ને આપણે, એટલે આપણે કીડી હોય, કીડીથી માંડી અને કોઈ પણ જીવ હોય એ આપણે કામ કાર્ય કરતા કરતા આપણને ખબર ન હોય અને એ સાહેબ આપણેથી કચરાના હોય, એ બધું થતું હોય એનું પૂજન કરવામાં કે હે પરમાત્મા, અમારાથી કોઈ પણ જીવની કોઈ ભૂલ થઈ ગઈ હોય તો અમને માફ કરજે. તારા નામનું અમે પૂજન કરીએ છીએ. આથી બસ આ જ મહિમા છે. બસ તમે કાર્ય કરો સફળતાના. અને આવા રૂડા કાર્ય કરવા માટે તો ભગવતીને સાહેબ કહેવું પડે કે હે જગદંબા, હે ભેળિયા વાળી, હે મોમાઈ, આ તારા આંગણે આવો રૂડો અવસર આવ્યો છે. હે ભગવતી, હે જગદંબા, આ અવસરની અંદર